તો ચાલો દોસ્તો વાત કરીએ ડિગ્રી સિવિલ સેમ 6 ની અંદર જે સબ્જેક્ટ સિલેક્શન કરવાનું થાય છે તો કયા સબ્જેક્ટ આપણે સિલેક્ટ કરવા જોઈએ અને કયા સબ્જેક્ટ આપણે ન જ સિલેક્ટ કરવા જોઈએ જેથી કરીને જીટીયુ એક્ઝામની અંદર આપણને જરાય વાંધો ના આવે એની વાત દોસ્તો તમને આ વિડિયોની અંદર કરવા માટે જઈ રહ્યો છું। તો સૌપ્રથમ દોસ્તો આપણને જે ડિઝાઇન એન્જિનિયરિંગને બાદ કરીએ તો 17 સબ્જેક્ટ આપણને ઓફર કરવામાં આવે છે। એ 17 સબ્જેક્ટમાંથી WREH અને EE વોટર રિસોર્સ એન્જિનિયરિંગ અને EE એટલે કે એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ એ બે કમ્પલસરી સબ્જેક્ટ છે, કોમન સબ્જેક્ટ છે, બધાને દોસ્તો સેમ રહેવાના છે। તો આ બે સબ્જેક્ટની તો આપણે ચર્ચા કરવાની થતી નથી। હવે થર્ડ નંબરની અંદર તમે જુઓ આપણો જે પ્રોફેશનલ ઇલેક્ટિવ 2 છે એમાં DRCS અર્બન ટ્રાન્સપોર્ટેશન, કોન્ટ્રાક્ટ મેનેજમેન્ટ અને રોક મિકેનિક્સ એન્ડ ટનલ દોસ્તો આવું કામકાજ છે। તો આની અંદર દોસ્તો આપણે છે કયા સબ્જેક્ટ સિલેક્ટ કરી શકાય, કોની બુક્સ અવેલેબલ છે એની હું તમને વાત કરું તો આ ત્રણ સબ્જેક્ટ પહેલા છે DRCS, UTP, CM એ બધાની બુક્સ અવેલેબલ છે, આપણા વિડિયો લેક્ચર્સ પણ અવેલેબલ છે। RMT નું દોસ્તો મટીરિયલ્સ હજુ અવેલેબલ નથી અને નોટ્સ પણ દોસ્તો અવેલેબલ નોટ્સ ટેક્સ્ટ બુક એની જે આપવામાં આવતી હોય છે અતુલ પ્રકાશનની કે અધર પ્રકાશનની એ પણ દોસ્તો અવેલેબલ નથી હોતી। RMT દોસ્તો સિલેક્ટ ન કરતા। કોઈ કોલેજની અંદર RMT તમને રખાવવામાં આવે તો એમને વાત કરવાની કે ખાસ એનું સ્ટડી મટીરિયલ પ્રોપર અમને પ્રોવાઈડ કરજો કારણ કે અહીંયા આપણે દોસ્તો એ સબ્જેક્ટ નથી કરાવતા હોતા। પછી પ્રોફેશનલ ઇલેક્ટિવ 3 ની આપણે વાત કરીએ તો એમાં ફાઉન્ડેશન છે, ટ્રાફિક એન્જિનિયરિંગ મેનેજમેન્ટ છે, પછી CEA કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ એન્ડ ઓટોમેશન, અર્થક્વેક એન્જિનિયરિંગ અને દોસ્તો ઓપન ચેનલ ફ્લો। એમાં ઓપન ચેનલ ફ્લો ની દોસ્તો બુક્સ અવેલેબલ નથી એટલે એ ન રાખતા, ઘણા વિદ્યાર્થીઓને તકલીફ થાય છે। અને જે ફ્લુઇડ મિકેનિક્સ છે એનો દોસ્તો આ સબ્જેક્ટ આપણને આગળ છે પ્રોવાઈડ કરવામાં આવેલો છે, થોડોક હાર્ડ પણ પડતો હોય છે। ફાઉન્ડેશન, TEM, CEA ની પણ દોસ્તો બુક અવેલેબલ નથી, ધ્યાન રાખજો। કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ એન્ડ ઓટોમેશન પણ આપણે લાસ્ટ ટાઈમ દોસ્તો એની નોટ્સ બનાવી અને વિડિયો લેક્ચર્સ એના લીધેલા છે એટલે વિડિયો લેક્ચર્સ તમને મળી જશે। અર્થક્વેક ની ઓલ્ડ બુક અવેલેબલ છે એટલે એમાં કઈ વાંધો આવવાનો નથી, એનું કામકાજ થઈ જશે। FETEM ની તો અવેલેબલ છે। પાંચમાની અંદર વાત કરીએ ઓપન ઇલેક્ટિવ 2 છે આપણો, તેમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ દોસ્તો એની બુક અવેલેબલ છે અને એ સબ્જેક્ટ પણ એ જ રખાય દોસ્તો, બાકી કોઈ ન રખાય। આ સોફ્ટ કોમ્પ્યુટિંગ ટેકનિક્સ છે દોસ્તો, C લેંગ્વેજ ને કમ્પ્યુટર IT નો સબ્જેક્ટ થોડોક થાય એ પ્રમાણેનું કામકાજ છે। પછી ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ સેન્સર છે દોસ્તો, એ આપણો સબ્જેક્ટ નથી અને કંટાળો આવે એવો સબ્જેક્ટ થાય। પછી આ નવો સબ્જેક્ટ એડ થયો છે કે ભાઈ ફંડામેન્ટલ ઓફ સેમિકન્ડક્ટર પેકેજ મેન્યુફેક્ચરિંગ એન્ડ ટેસ્ટ, સેમિકન્ડક્ટર વાળો સબ્જેક્ટ છે, એનું કશું અવેલેબલ નથી, યાદ રાખજો। આમાં માત્ર આપણી પાસે બધું અવેલેબલ છે ડિઝાસ્ટર મેનેજમેન્ટનું અવેલેબલ છે। નંબર 6 તો દોસ્તો બહુ લલ્લુ સબ્જેક્ટ કહેવામાં આવે, IPDC અથવા તો CPDP પર્સનાલિટી ડેવલપમેન્ટનો સબ્જેક્ટ છે, ડિપ્લોમાની અંદર પણ તમે અભ્યાસ કરીને આવેલા છો। એ આપણે કરાવતા નથી હોતા, તમે વાંચો એટલે તરત ઓટોમેટિક ખબર પડી જાય। અને આના ક્લાસ રાખવા જો જઈએ આપણે તો હવે આપણે મૂર્ખાની અંદર સમાવેશ થાય દોસ્તો, કારણ કે આમ પર્સનાલિટી ડેવલપમેન્ટનો સબ્જેક્ટ છે, સેમ 6 ના વિદ્યાર્થીઓ આપણે હોઈએ તો આપણને દોસ્તો આટલું તો સેલ્ફ સ્ટડીની અંદર આવડવું જ જોઈએ ને, આ ડિઝાઇન એન્જિનિયરિંગનું કામકાજ છે। હવે આમાં દોસ્તો કયા ઇલેક્ટિવ તરીકે સિલેક્ટ કરી શકશો તમે? આપણું મટીરિયલ દોસ્તો અહીંયા વ્હાઇટ કલરની અંદર જે લખેલા છે એ સબ્જેક્ટનું નોટ્સ, એ સબ્જેક્ટના વિડિયો લેક્ચર્સ તમને અવેલેબલ થઈ જશે આપણી એપ્લિકેશન ઉપર અને સેમ 6 નો કોર્સ લોન્ચ પણ દોસ્તો આપણે આવતીકાલે કરી રહ્યા છીએ તો એ વિડિયો પણ તમને આવતીકાલે પ્રાપ્ત થઈ જશે। હવે આની અંદર દોસ્તો તમને ઈઝી કહેવા પડે કે કોને ધ્યાનમાં રાખીને આપણે સબ્જેક્ટ સિલેક્ટ કરાય તો જો આ DRCS છે ને ફૂલ ન્યુમેરિકલ્સ વાળો સબ્જેક્ટ છે, આપણે જે DOS સબ્જેક્ટ ભણ્યા એવો આ સબ્જેક્ટ છે દોસ્તો। કોડ આવશે, કોડમાંથી બધું કામકાજ કરવાનું થશે, લાંબા ન્યુમેરિકલ્સ હશે, એની ધ્યાનમાં તમે રાખીને DRCS સિલેક્ટ કરી શકો છો। બધું મટીરિયલ અવેલેબલ છે, એમાં કઈ વાંધો નહીં આવે, બરાબર। જેને ન્યુમેરિકલ્સ ન ફાવતા હોય તો એ UTP અને CM માં જઈ શકે। UTP એટલે અર્બન ટ્રાન્સપોર્ટેશન રિગાર્ડિંગ સબ્જેક્ટ છે, બહુ નાની પતલી સી બુક છે દોસ્તો, એકદમ ઈઝી પડે એવો સબ્જેક્ટ છે। કોન્ટ્રાક્ટ મેનેજમેન્ટ પણ ઈઝી જ છે પણ એની ટર્મિનોલોજી થોડીક હાઈ છે, એની જે લેંગ્વેજ છે ને દોસ્તો એ હાઈ છે, એ ધ્યાનમાં રાખજો આપણે અતુલની બુકની અંદર પણ રાખી શકાય આરામથી મિત્રો, એમાં પાસ થતા હોય છે, UTP માં પાસ થતા હોય છે। ફર્સ્ટ નંબરમાં હું UTP કેસ ઈઝી પડે, પછી CM, પછી DRCS, પણ DRCS વાળા રાખજો, જો રાખવું હોય ને તો મસ્ત જ સબ્જેક્ટ છે। પછી દોસ્તો ફાઉન્ડેશન, TEM, CE અને EQ ની અંદર આપણે વાત કરીએ તો જેમને આપણે સેમ 3 ની અંદર આપણે ભણીને આવ્યા જીઓટેક, સેમ 5 ની અંદર દોસ્તો તમે જે સોઇલ મિકેનિક્સ રાખેલો હશે ઇલેક્ટિવ તો એ લોકો તો ફાઉન્ડેશન રાખજો, એના માટે તો સારું જ રહેશે।
બરાબર. પછી TM ટ્રાફિક એન્જિનિયરિંગ એન્ડ મેનેજમેન્ટ દોસ્તો UTP રાખતા હો તો આ રાખી દેવાય, કારણ કે આ ટ્રાન્સપોર્ટેશન ને રિગાર્ડિંગ અને આ પણ ટ્રાન્સપોર્ટેશન ને રિગાર્ડિંગ બે સરસ મજાના સબ્જેક્ટ થઈ જાય, તે રખાય. CA દોસ્તો ન રાખતા, એની પ્રોપર બુક નથી એટલે સ્ટડી કરવાની એટલી મજા ના આવે. રાખો તો થઈ તો જશે, એમ કે વાંધો નહીં આવે, પણ પ્રોપર જે લિજ્જત આવી જોઈએ આપણે સ્ટડી કરવાની, એ લિજ્જત તમને આમાં ન આવે. અર્થક્વેક દોસ્તો એ પણ ઈઝી છે, અમુક ચેપ્ટરો છે કે જેમાં બહુ ડીપની અંદર જાય છે અને ન્યુમેરિકલ્સ પણ આવે છે. બાકી અર્થક્વેકમાં પણ બહુ વાંધો નથી આવતો. હું પ્રાયોરિટી પ્રમાણે સેટ કરું દોસ્તો તો TM તમને સૌથી ઈઝી પડે, પછી ફાઉન્ડેશન ઈઝી પડે, પછી અર્થક્વેક આવે, પછી ચોથા નંબર ઉપર CE આવે. ઓકે, ના ડિઝાસ્ટર મેનેજમેન્ટ તો એક જ તમારે રાખવાનો થાય. તો આવી રીતના દોસ્તો આ સબ્જેક્ટ સિલેક્શન કરતી વખતે ધ્યાનમાં રાખજો. ઓકે, અને પછી તમે સબ્જેક્ટ સિલેક્ટ કરજો. તો આવી રીતના દોસ્તો છે એ તમને કામકાજ આપવામાં આવેલું છે. આપણે દોસ્તો છે સેમ 6 માટે કોર્સ લોન્ચ કરશું. આ લાસ્ટ ટાઈમનું છે દોસ્તો. 10 જાન્યુઆરીથી શરૂ થયું હતું ને 30 એપ્રિલે પૂરું થયું હતું. 9 મેના એક્ઝામ હતી એમની. 3333 ફીસ હતી. આ વખતે શરૂઆતમાં ફીસ છે દોસ્તો આના કરતાં પણ થોડીક ઓછી રાખવાના છીએ, બરાબર. તો આવતીકાલે જ તમને વિડીયો પ્રાપ્ત થશે, તો એ વિડીયો ખાસ જોઈ અને પછી કોર્સ જોઈન કરજો. ચાલો દોસ્તો, ઓલ ધ બેસ્ટ ફોર યોર સેમ નંબર 6 and most welcome to Amrut classes. Thank you so much.